ओके फ्रेंड नमस्कार। आज एग्रीकल्चरनी अंदर फरीथी एकवार एक बीजा खेडूतने આપણે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે। તો પાયાની અંદર આપણે 30 દિવસ પહેલાં ભૂવસ્ત્ર યુઝ કર્યું હતું। પાછળ તમે લાઈવ ખેતર જોઈ શકો છો કે જેની અંદર આપણે પહેલાં પાયામાં ભૂવસ્ત્ર યુઝ કર્યું હતું અને આજે બીજા સ્ટેપમાં આપણે કહીએ કે જે ગ્રો મેજિક આ ત્રણ પ્રોડક્ટ તમે જોઈ શકો છો કે પહેલી એમઆઈ સ્પ્રે, ગ્રો મેજિક એડવાન્સ અને ઓલિવ આ ત્રણેયનું મિક્સ કરી અને આજે આપણે આ ખેતરમાં લાઈવ તમે જોઈ શકો છો કે ડેમો માટે યુઝ કરી રહ્યા છે। તો હવે આના એક્ઝેક્ટ ફાયદા અને બેનિફિટ શું છે એ સેકન્ડ વિડીયો જે આપણે 30 દિવસ પછી બનાવીશું તો એના શું ફાયદા છે તમને લાઈવ બતાવીશું અને બાજુનું જે ખેતર છે આની અંદર શું તફાવત થાય છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશું। તો બસ હવે આ પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરવાની છે એ પણ તમને લાઈવ બતાવવા જઈએ છીએ કે આ પ્રોડક્ટ કઈ રીતે મિક્સ કરી અને કેટલા પંપમાં કેટલું એમએલ યુઝ કરાય છે એ તમને લાઈવ બતાવીશું અને એના બેનિફિટ ફાયદા શું છે સેકન્ડ વિડીયોમાં મળીશું આપણે। થેન્ક યુ, જય હિન્દ, જય મહારાષ્ટ્ર। ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે આપણે આ ત્રણ પ્રોડક્ટ એમઆઈ સ્પ્રે, ગ્રો મેજિક કઈ રીતે યુઝ કરવાનું છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ એમઆઈ સ્પ્રે લઈ લઈશું। એના પછી બીજી પ્રોડક્ટ આપણી છે ઓલિવ, એને પણ આ રીતે આપણે એક પંપના માપ પ્રમાણે કાઢી અને એ પણ આપણે આ રીતે લઈ લઈશું। અને ત્રીજી પ્રોડક્ટ છે આપણી ગ્રો મેજિક, તો એ પણ આ રીતે આપણે એનું પર જે એક પંપની અંદર જે ડોઝ બનાવવાનું છે એ પ્રમાણે લઈ અને મિક્સ કરીને આપણે આ રીતે ત્રણેય પ્રોડક્ટને ટોટલી એક પંપનું ડોઝ બનાવી અને ટોટલી આ રીતે ત્રણેયને બરાબર મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી અને એને આ તમે જોઈ શકો છો કે એક પંપની અંદર જે ડોઝ નાખવાનો છે બનીને રેડી થઈ ચૂક્યું છે। અને હવે આ રીતે આપણે ખેતરની અંદર આ પ્રોડક્ટને છંટકાવ કરીશું। તો આ ખેડૂતો તમે જોઈ શકો છો કે ખેડૂત જાતે આખા ખેતરની અંદર સ્પ્રે કરી રહ્યા છે। તો હવે આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી એના ફાયદા અને બેનિફિટ શું છે આપણે જે સેકન્ડ વિડીયો બનાવીશું એના પછીનું। તો આની જોડે ત્રણ વસ્તુ આપણે યુઝ કરી છે અને એના પહેલાં આપણે પાયામાં ભૂવસ્ત્ર યુઝ કરીશું। તો આ ચારે પ્રોડક્ટનું કોમ્બિનેશન કરીને આપણે આજે ડાંગરની અંદર આ ખેતરમાં આપણે યુઝ કરી છે। તો હવે એના બેનિફિટના ફાયદા શું છે એ આપણે હવે લાસ્ટ બીજો વિડીયો જ્યારે બનાવીશું તો એ રિઝલ્ટ સાથે તમને બતાવવાનું ટ્રાય કરીશું। તો બસ લાસ્ટમાં આખા વિડીયો સુધી બન્યા રહેજો અને આખી સિઝનની અંદર સ્ટેપ બાય સ્ટેપ તમને પ્રોડક્ટના બેનિફિટના ફાયદા બતાવવાની કોશિશ કરીશું। તો આજે આ રીતે તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર આપણે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે। તો બસ તમે પણ આ રીતે રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક બાજુ જઈ શકો છો। મળીએ આપણે સેકન્ડ વિડીયોમાં।